લગ્ન કરવા છે રાજા અને રાણીની જેમ, કે પછી ખોવાઈ જવું છે પેલેસની શાન અને પ્રકૃતિ સાથે? તો આજે જ બુક કરો તમારો સ્ટે અથવા તમારી ઇવેન્ટ balarampalace.com પરથી. નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ. અને ગુજરાતમાં જે વરસાદ છે હવે થોડું ધીરે થઈ ગયું છે. મોટાભાગના વિસ્તારોમાં હમણાં 2 દિવસમાં સાર્વત્રિક વરસાદ રહ્યો. આગળ જતાં પણ એક સિસ્ટમ બનવાની છે. એ સિસ્ટમ બનશે તો ક્યાં અસર કરશે અને જે વિસ્તારોમાં વરસાદ નથી પડ્યો ત્યાં ક્યારે વરસાદ પડશે એની બધી જ વાત કરવી છે. સૌથી પહેલાં વિંડીના માધ્યમથી સમજીએ કે આગામી 4-5 દિવસ ક્યાં વરસાદ પડવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. કચ્છના આ નલિયાવાળો જે પટ્ટો છે, ગાંધીધામવાળો, ત્યાં પણ વરસાદ પડી શકે છે. 6 તારીખે બધી જ જગ્યાએ વરસાદ નહીં પડે. ઉત્તર ગુજરાતના અમુક ભાગો, દક્ષિણના અમુક ભાગો, સૌરાષ્ટ્રના અમુક ભાગો અને કચ્છના અમુક ભાગોમાં વરસાદ પડવાની સંભાવના છે. 7 તારીખે પણ સ્થિતિ એવી રહેવાની છે. છૂટો છવાયો વરસાદ રહેવાનો છે. મધ્યમથી ભારે વરસાદ હશે. પણ અહીંયા મહારાષ્ટ્રમાં જે તીવ્ર વરસાદ પડી રહ્યો છે એની અસર ગુજરાતના દક્ષિણના ભાગોમાં 8 તારીખની આસપાસ પણ થઈ શકે છે. બંગાળની ખાડી અને અરબ સાગરમાં એક સિસ્ટમ બનવાની છે. સિસ્ટમ પણ જેમ જેમ આગળ વધશે એની અસર ગુજરાતમાં ચોક્કસ જોવા મળશે. 8 તારીખ સુધીની સ્થિતિ જોઈએ તો મહારાષ્ટ્રથી એક ટ્રફ અહીંયાથી એક નીકળશે અને જે ઉપર તરફ જશે અને એની જે અસર છે એ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં થઈ શકશે. અહીંયા તમે જુઓ કે દરિયામાં કેટલું તીવ્ર વરસાદ અને વાતાવરણ કેવું છે. બંગાળની ખાડીમાંથી પણ એક સિસ્ટમ છે એ બનશે અને એ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધશે. અહીંયા તમે જુઓ તો અહીંયા એક સિસ્ટમ બનશે અને એ સિસ્ટમ હવે ધીરે ધીરે આગળ વધવાની શરૂઆત થશે. 9 તારીખથી પાછો ગુજરાતમાં વરસાદ છે એ થોડો વધી જશે અને ગુજરાતમાં 9, 10, 11, 12 એ જે આખું અઠવાડિયું છે ત્યારે સાર્વત્રિક વરસાદ થવાની સંભાવના છે. 9 તારીખે તમે જુઓ આખા ગુજરાતમાં અતિ ભારે વરસાદ બતાવી રહ્યું છે વિંડી. એટલે એક સિસ્ટમ બનેલી હોય અને સિસ્ટમ જ્યારે પસાર થઈ જાય તો એ સિસ્ટમ પસાર થાય ત્યારે એની અસર આખા ગુજરાત પર દેખાય અને ગુજરાત પર ભારે વરસાદ લઈને આવે. જેમ કે આપણે જો 9 તારીખે તમે જુઓ ને તો ધીરે ધીરે એ જે સિસ્ટમ છે એમ રાજસ્થાન તરફ તમને જતી દેખાશે. એટલે જો રાજસ્થાન તરફ વરસાદ વધી જશે, રાજસ્થાન તરફ જ્યારે સિસ્ટમ જશે ત્યારે આખા ગુજરાતમાં વરસાદ પહોંચાડી દેશે અને પછી પાછી એક અહીંયાથી સિસ્ટમ આવશે જે દરિયાકાંઠાના વિસ્તારોથી અહીંયાથી પસાર થઈ જશે. એ ગુજરાતમાં વરસાદ લાવશે. એટલે 10 તારીખે પણ અતિ ભારે વરસાદની સંભાવના છે. 9, 10 અને 11 તારીખ એ ગુજરાત માટે જે ચિંતાજનક આપણે કહેવાય કે જે સ્થિતિ રહી છે એવી જ સ્થિતિ ફરીથી થવાની છે. 9, 10 અને 11 તારીખ નોંધીને તમે લઈ લો કે 3 દિવસ તો અતિ ભારે વરસાદ પડવાનો જ છે. બાકીના દિવસોમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાનો છે. રાઉન્ડ 2 શરૂ થશે ચોમાસાનું એવું હવામાન નિષ્ણાંતો માને છે. અને જે એક સિસ્ટમ બનતી હોય છે એ સિસ્ટમને કારણે આખી અસર થતી હોય છે. હવે ઘણા બધા દર્શકોના ફોન આવ્યા હશે તો ઘણા બધા દર્શકોને એવું કહેવું છે કે કચ્છનો જે ઉત્તરનો ભાગ છે અને જે બન્ની પ્રદેશ જે છે, બન્નીવાળો જે આખો વિસ્તાર છે, ક્યાં એક છાંટો પણ ટીપું પણ પાણી નથી પડ્યું. તો એનું એક કારણ છે. હવામાન નિષ્ણાંત સાથે આ વિષય પર અમે વાત પણ કરી હતી અને મેં જ્યારે એમની સાથે વાત કરી તો એમને બહુ જ સરળ રીતના સમજાવ્યું કે જ્યારે એક કોઈ સિસ્ટમ છે એ સિસ્ટમ ગુજરાત પરથી પસાર થાય છે તો એટલી મોટી સિસ્ટમ તો નથી કે આખા ગુજરાતને આવરી લે, પણ એ જેમ જેમ પસાર થાય છે તો આસપાસના જેટલા પણ વિસ્તારો છે ત્યાં બધે વરસાદ લઈને આવે છે. જે વિસ્તારોમાં વરસાદ નથી પડ્યો એ વિસ્તારોએ ટેન્શન લેવાની જરૂર નથી. સિસ્ટમ નાની છે, સિસ્ટમ પસાર થાય એટલે ગુજરાતના જે વચ્ચેના ભાગો છે ત્યાં તો બધે જ વરસાદ લઈને આવશે. નીચેથી જ્યારે કહેવાય કે દક્ષિણ ગુજરાતનો ભાગ છે તો એ મહારાષ્ટ્રથી વરસાદ લઈને આવે છે. આ બાજુ મધ્યથી વરસાદ આવે છે. કચ્છ એકલું પડી જાય છે, થોડું દૂર પડી જાય છે. અને જ્યારે સિસ્ટમ ત્યારે પસાર થાય છે ત્યારે કચ્છમાં વરસાદ ના પડવાનું એક જ કારણ છે કે સિસ્ટમ એટલી જોરદાર અને એટલી હેવી નથી કે એ કચ્છ સુધી વરસાદ, જે અતિ ભારે વરસાદ આપણે કહીએ છીએ, વરસાદ લઈને આવે. પણ ત્યાંના લોકોએ ટેન્શન કરવાની જરૂર નથી. જ્યાં જરા પણ વરસાદ નથી પડ્યો ત્યાં પણ અતિ ભારે વરસાદ પડશે જ. રાઉન્ડ 2 જ્યારે શરૂ થશે એટલે 9, 10, 11, 12 તારીખે જે અતિ ભારે વરસાદ પડવાનો છે એ સાર્વત્રિક વરસાદ રહેવાનો છે અને ત્યારે તો જે વિસ્તારો બાકી છે એ બધા જ વિસ્તારોમાં વરસાદ પડી જશે. એટલે આપણે જે વિસ્તારો એવું કહેવાય કે આ વિસ્તારોમાં તો જરા પણ વરસાદ નથી પડ્યો એ વિસ્તારમાં પણ વરસાદ પડશે. આજની સ્થિતિ શું કહે છે હવામાન વિભાગ, ક્યાં આગાહી છે વધારે વરસાદ પડવાની? તો 6 તારીખની સ્થિતિ દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ આપેલું છે એટલે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. બાકી કોઈ વિસ્તારોમાં એલર્ટ આપવામાં નથી આવ્યું.
સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. બાકી ક્યાંય વોર્નિંગ નથી આપવામાં આવી. છૂટો છવાયો સામાન્ય વરસાદ પડી શકે તેવી સંભાવના છે અત્યારે. બાકી આટલા દિવસ 2-3 દિવસ તો ક્યાંય જ વરસાદ, અતિ ભારે વરસાદ નહીં પડે. 106% જેટલો વરસાદ આ ચોમાસામાં નોંધાઈ શકે તેવું માનવામાં આવી રહ્યું છે. જે એનાલિટિક્સ કહેવાય કે જે કેટલો વરસાદ નોંધાવાનો છે એ બનાવવામાં આવે તો એમાં આપણે વાત કરીએ તો 106% જેટલો વરસાદ નોંધાશે આ વખતે. જુલાઈ અને ઓગસ્ટ, સપ્ટેમ્બર અને આ વખતે વરસાદ થોડો લાંબો ચાલ્યો, ઓક્ટોબર સુધી ચાલવાનો છે. હવામાન નિષ્ણાંતોનું માનવું છે કે આ જે સિઝન છે એ ચોમાસાની એ સિઝન છે કે લાંબો વરસાદ ચાલશે અને ભારે વરસાદ આવશે. 7 તારીખની સ્થિતિ જોઈએ તો તમને આખો મેપ ગ્રીન દેખાતો હશે અને આ કલર શું સૂચવે છે તો અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. એટલે ગુજરાતના અમુક ભાગોમાં, એટલે આખા ગુજરાતમાં જેમ કે અમદાવાદ છે તો આખા અમદાવાદમાં વરસાદ ભારે પડે એવી સંભાવના નથી. અમુક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે તેવી સંભાવના છે. એટલે ક્યાંય એલર્ટ આપવામાં નથી આવ્યું. 8 તારીખે પણ એ સ્થિતિ રહેવાની છે. જે પ્રમાણે આપણે વાત કરીએ એમ 8 તારીખ સુધી આ જ સ્થિતિ રહેવાની છે. 9, 10 અને 11 તારીખે ભારે વરસાદની આગાહી છે. એટલે જ્યારે વિંડી અને હવામાન વિભાગ બંનેનું જોઈએ આપણે જે એનાલિસિસ છે કે જે આગાહી કરવામાં આવી છે, આગાહી એકદમ સરખી છે. કારણ કે વિંડી પણ કહે છે કે 8 તારીખ સુધી અતિભારે વરસાદની ક્યાંય સંભાવના નથી. પણ હવામાન નિષ્ણાંતો શું કહે છે, ક્યાં ભારે વરસાદ પડી શકે, કયા વિસ્તારને ચેતવાનું છે, કયા વિસ્તારમાં સાવ વરસાદ ઓછો પડશે, સાંભળીએ હવામાન વિભાગ પાસેથી. डे 1 की बात करेंगे आज के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है. और जो डिस्ट्रिक्ट है जहाँ पे वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, अरावली, पंचमहल, दाहोद, महिसागर, छोटा उदयपुर, नर्मदा, भरूच, तापी, सूरत, वलसाड़, नवसारी, डांग और दमन और दादरा नगर हवेली है. और जहाँ पर हैवी रेनफॉल की वार्निंग दी जा रही है वो डिस्ट्रिक्ट हैं पाटन, महसाना, अरावली, अहमदाबाद, खेड़ा, आनंद और बड़ोदरा डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है.